હેલો, બહુ લોકોએ પરિચય પૂછ્યો તો ત્યારે મેં કીધું 1,00,000 ફોલોઅર થશે ત્યારે કહીશ. હવે 1,00,000 ફોલોઅર પછી એક તો અંદાજ આવે સારું માણસ છે, એટલો પરિચય પૂરતો છે. થોડીક માહિતી આપું. અમદાવાદ સેટેલાઇટમાં રહું છું. મારી પોતાની 5 સ્કૂલમાં 30 વર્ષ પુષ્કળ કામ કર્યું છે. અત્યારે રેક્ટમાં સેવા આપું છું. મારા 4 સંસ્કારી સંતાનોએ મેં વિશ્વને આપેલી ભેટ કહું છું, અને શાળાના સંતાનોને હું મારી ધરોહર ગણું છું. પરિશુદ્ધ પોલીસ ઓફિસરની પત્ની હોવાનું મને ગૌરવ છે. વાંચન અને વિશ્વ ભ્રમણ આ 2 જ શોખ હતા, 2માં પૂરું કરી દીધું છે. બહુ જ પ્રભુએ પૂરું કરાયું જોડે રહીને. દરેક વ્હીકલ ચલાવવું ગમે છે. સાયકલ, સ્કૂટર, ટ્રેક્ટર, બસ અને હેલિકોપ્ટર બધું જ ચલાવું છું. ને સનાતન વિચારધારા બહુ જ ગમે છે. કોઈકને ડાબા હાથે મદદ કરવાનું પ્રભુએ સગવડ કરી આપી છે, ને એ પણ પૂરું થાય છે. જમવાનો જરાય શોખ નથી. ઝેનઝી ઉપર બહુ જ ભરોસો છે અને બહુ જ વાલી છે, બહુ ગમે છે. એમના માટે જ બોલું છું. 60મા વર્ષે મેં જાતે જ રિટાયરમેન્ટ નક્કી કરી દીધું. મેં કહી દીધું કે હવે હું પુસ્તકો ભણાવી લીધા, હવે હું મસ્તકો ભણાવીશ. એમના માટે વાર્તાઓ કહું છું. બધા ભેગા થઈને હવે યુટ્યુબ ઉપર જઈએ છીએ, ત્યાં પણ મારી સાથે આવજો. તાકાતથી જિંદગી જીવી છું, કારણ કે એક ખબર હતી કે જિંદગી તો अपने दम पर जी जाती है, औरों के कंधों पर तो जनाजे जाते हैं. મને ખબર છે કે હું મરી જઈશ, મારું કરેલું નહીં મરી જાય. તમે ભેગા રહેશો ત્યાં સુધી વાર્તાઓ કીધા કરીશ.